સો હે યુ ગેસ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌપ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાનું બપોરના 3 વાગી ગયા છે અને આપણે વ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે. તો ચાલો મિત્રો, ખોટો સમય બગાડીને આપણે છે ને વ્લોગનું સ્ટાર્ટઅપ કરીએ. તો તમે વ્લોગના સ્ટાર્ટઅપમાં જ તમે છે ને વ્લોગને લાઇક કરી નાખો અને બીજું કંઈ નહીં, તમે છે ને વ્લોગમાં બની આવ્યા કરો. તો આ વ્લોગનું છે ને અહીંથી જ સ્ટાર્ટઅપ કરીએ. તો મિત્રો, વ્લોગના સ્ટાર્ટઅપમાં એવું છે ને અત્યારે મસ્ત મજાના ટનક જેવું થઈ ગયું હોય અને અત્યારે આપણે વ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું છે અને મસ્ત મજાનું. હજી આપણે ટ્રેક્ટર છે ને ફાઇનલી આજે આપણું ટ્રેક્ટર ઘેર છે, જોઈ લ્યો. કાલ મિત્રો આપણે છે ને માફીવાળા ભાઈ આવ્યા હતા. એનું કારણ છે ભાઈ આપણે સિસ્ટમ નાખીને ત્યારે જે ભાઈ કહી ગયા હતા કે આપણે એન્ટીના છે ને એન્ટીના રહીને એ ભાઈ બીજા સિસ્ટમની આવી ગઈ છે. તો તમને આ સિસ્ટમની એન્ટીના છે ને તમને પાછા ક્યારેક આ સાઈડ જો સિસ્ટમ ફિટ કરવાનું થાય ને તો ભલે, નકર તમને આ એન્ટીના આપી જાઓ. તો મસ્ત મજાની જો આ એન્ટીના આવી છે. ઓલી એન્ટીના હતી એ કનેક્ટ થતી પણ ક્યારેક ક્યારેક મૂકી દેતી. તમને ખબર હોય તો આપણે ટેસ્ટિંગ કરતા હતા ને વરાક આવતો હતો ખબર. એ મિત્રો એન્ટીના લીધે એ ભાઈ કહેતા હતા કે અમે તમને આપી જશું. અને જ્યારે સિસ્ટમ ફિટ કરીને ત્યારે જ એ ભાઈએ કહી દીધું કે ભાઈ એન્ટીના છે ને બીજા સિસ્ટમની આવી ગઈ છે, તો તમારી સિસ્ટમની તમને આપી દેશું. તો હવે છે ને એન્ટીના નાખી દીધી ને હવે ફાઇનલી પ્રોપરલી વર્ક કરાય આપણું સિસ્ટમ. અત્યારે છે ને જો થોડાક દી મોર આ પણ નીકળી ગયું. ઘણા તમે જોન્ડિયરમાં જોઈ લીધું હે, આવું હશે મિત્રો, આવું હોય એ નીકળી ગયું. આપણે અહીંયા આમ લાગતું એ નીકળી ગયું હોય, મસ્ત લાગતું મિત્રો, પણ કંઈ વાંધો નહીં. બાકી બ્લોગની વાત કરીએ કાલની, તો કાલ તમને કીધું ને આપણે શાયરી ઉતાર્યું. તો ચાલો આજ ભલે તરીકો હોય પણ આજ શાયરી ઉતારવા જ આવી જ છે મિત્રો. ચાલો આપણે થોડીક વારમાં જઈએ મિત્રો. સો ફાઇનલી મિત્રો, અત્યારે મસ્ત મજાને આપણે છે ને કંઈક ઉધર આવે ને એવું લોકેશન ગોતી છીએ. બાબાના ખેતરમાં આવી ગયાનું કારણ છે મિત્રો પવન ના આવે ને એવું લોકેશન ગોતીએ. કારણ કે જો પવન આવી ને તો આપણે છે ને વોઇસ એડિટિંગ કરવો જોશે ને વોઇસ એડિટિંગ થાય ને તો વોઇસ જ આખો બદલાઈ જાય, એટલે મેળ ના આવે. ક્યાંક ખારો પવન આવતો ના હોય ને એવું લોકેશન. આ લોકેશન બરોબર છે. ચાલો લોકેશન ગોતી લઈએ અને શાયરી ઉતાર લઈએ ને પછી તમે શાયરી જોઈ લ્યો ને પછી તમને મળીએ. કે ભાઈબંધ, આ તો બાળપણ જ સારું હતું હો. કારણ કે બાળપણમાં તમે ગોથાલિયું મારી જતા ને તો કલાકો સુધી રડતા. કદાચ બાળપણમાં તમે પડી જતા ને તો કલાકો સુધી રડતા. અને એક આ જુવાનીમાં તમે કદાચ ગમે એવડું કષ્ટ આવે ને તો એ તમે ચુકારી ના કરી શકો હો. હા. સો ફાઇનલી ગાઈસ, આ લોકેશન બેસ્ટ હતું, બેસ્ટ. જરાય પવન નથી આવતો, થોડો આવે પણ એ હવે છે ને એડિટિંગ તો કરવું જ જોશે મિત્રો. બાકી બેકગ્રાઉન્ડમાં મસ્ત આવતું હતું લીલું છમ ખડ. અને બાકી શાયરી કેવી લાગી કોમેન્ટ કરી નાખજો. અને બાકી છે ને મસ્ત મજાના ભેંસાણાઓને પાવાના હોય. ભેંસા બપોર મોર ભાઈ બે બાઈ થયું ને, હા બાકાજી બોલાવી દીધી. બાકાજી બાઈ થયો એટલે મામા નામે બાઈ થયું. બાકી જોઈ લો મિત્રો, કૃષ્ણ ભગવાનના દર્શન થઈ ગયા છે. તો બીજું કંઈ કહેવા માગતો નથી. ડ્રેગન ફ્રૂટ મસ્ત મજાનું ઉગી ગયું છે. કન્ટિન્યુ હાલો મિત્રો. સો ફાઇનલી ગાઈસ, મસ્ત મજાની સાંજ પડી ગઈ હોય, જોઈ લીજો. બ્લર થઈ ગયો. સૂરજનારાયણ અંદર જઈ ગયા છે, વયા ગયા છે. અને મસ્ત મજાનું અત્યારે આપણે ગદમ ભેગા કરવા આવી ગયા છીએ, જોઈ લ્યો. બધા ભેગા કરવાના છે અને ભરી ભરવાની છે, બરોબર. અને રાયડાનું તો કંઈ ખબર જ નથી ક્યારે કાઢવાનું થાય, ક્યારે શું છે એવું હે મિત્રો. તો મિત્રો હવે ને ખોટું સમય બગાડાઈને ને આપણે વ્લોગ પૂર્ણ કરવું છે. તો ચાલો મિત્રો, આજના વ્લોગ માટે બસ એટલું જ. મળે કાલ બીજાને ધમાકેદાર વ્લોગ છે. રામે રામ અને જય શ્રી રામ. જય દ્વારકાધીશ. ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો અને કોમેન્ટ કરી નાખો. અને ફેસબુક પેજ પર ન હો તો ફોલો કરી નાખજો. બાકી મિત્રો, તડકો બપોર થાય ને તો એમ થાય કે તડકો ને અત્યારે પડે ને તો ટાઈટ પડવા માંડે છે. એટલી વાત કરી લીધી ને તો સૂરજનારાયણ વયા ગયા છે સુવા માટે, બરોબર. અને મિત્રો અને આપણે આજ શાયરીની શરૂઆત કરી છે. કન્ટિન્યુ કેટલા દી રહે મને એમ થાય, કલાક દી રહે શું થાય, બરોબર. બાકી જો અત્યારે રાજુડી પણ આવી ગયો છે. અને જીપીએસનું આપણે થોડું ઘણું કરવાનું હતું, એ થઈ ગયું છે ડન. અને બીજું કંઈ કહેવા માગતો નથી મિત્રો.
ચાલો મિત્રો, કાલ મળીએ નવું વ્લોગ સાથે, નવા ધમાકેદાર કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ.